વિદ્યાશાલાના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌનું ફરીથી એકવાર સ્વાગત છે। આપણે નિસ્વાર્થ સિરીઝ અંતર્ગત જે પીવાયક્યુ સોલ્યુશન તમને કરાવી રહ્યા છીએ દરેક વિષયમાં, તેમાં આજે જીવ વિજ્ઞાનની અંદર આપણે આના પછીનું નેક્સ્ટ ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિના પહેલા ભાગની અંદર આપણે કેટલાક એમસીક્યુ સોલ્વ કરીશું કે જે અત્યાર સુધી નીટમાં પૂછાયેલા છે। બોટની વિભાગની અંદર એટલે કે વનસ્પતિ શાસ્ત્રની અંદર આ એક એવું ચેપ્ટર છે કે જ્યાંથી હંમેશા પ્રશ્નો પૂછાય છે અને દર વખતે આ ચેપ્ટર્સના પ્રશ્નો છોકરાઓને હેરાન પણ કરતા હોય છે। તો જરા ધ્યાનથી આને સોલ્વ કરીશું, બરાબર। આજે પ્રથમ ભાગમાં કેટલાક એમસીક્યુ લઈએ છીએ, તો શરૂ કરીએ। ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ। પ્રથમ એમસીક્યુની વાત કરીએ। સેલાજિનેલા અને સાલ્વેનિયા જેવી જાતિ બે પ્રકારના બીજકણ ઉત્પન્ન કરે છે। ચલો સેલાજિનેલાની વાત છે ભાઈ। સેલાજિનેલા આ ચેપ્ટરની અંદર જ્યારે પણ પ્રશ્નો પૂછાય છે તો હંમેશા આના ઉદાહરણો છોકરાઓને યાદ રાખવામાં થોડી તકલીફ પડે છે, તો આને થોડા ટ્રીકથી યાદ કરીશું, બરાબર। એના વિશે આપણે ઓલરેડી એક વિડીયો આપણા પ્લેટફોર્મ ઉપર બનાવી દીધેલો છે, બરાબર। તો ત્યાં જઈને તમે એ વિડીયોને જોઈ શકો છો, લાઈક અને સબસ્ક્રાઈબ કરી શકો છો। સેલાજિનેલા અને સાલ્વિનિયા જેવી જાતિ બે પ્રકારના બીજકણ ઉત્પન્ન કરે છે। ચલો ભાઈ, કયા બે પ્રકારના બીજકણ? બે પ્રકારના બીજકણ ઉત્પન્ન કરે છે। પહેલા તો એ બીજકણોને કયા નામે ઓળખવામાં આવે છે? યાદ રાખો, જ્યારે બીજકણ ઉત્પન્ન થતા હોય, બરાબર, ત્યારે બે પ્રકારના હોય। તો બીજકણ કયા હોય? તો બીજકણ સમજન્યુક હોય અથવા તો વિષમજન્યુક હોય, બરાબર। જે બીજકણ છે એ બીજકણ યા તો સમજન્યુક હોય યા તો વિષમજન્યુક હોય, બરાબર। જો સમજન્યુક હોય તો આપણે એને કયા નામે ઓળખીએ? તો કોઈ પણ હોય, ચાહે સેલાજિનેલા હોય ચાહે સાલ્વિનિયા હોય, બરાબર। બીજકણ જ્યારે ઉત્પન્ન થતા હોય તો જે બીજકણ છે, બીજકણને આપણે એક બીજી ભાષામાં વિચારીએ, બીજકણને આપણે બીજાણુ તરીકે બી ઓળખી શકીએ, જે સમજન્યુક અથવા તો જેને આપણે કહીએ છીએ સમબીજાણુક અથવા વિષમ બીજાણુક પ્રકારના હોય, બરાબર। વિષમ બીજાણુ પ્રકારના જોવા મળે। તો અહીંયા શું કીધું છે? બે પ્રકારના બીજકણ ઉત્પન્ન કરે છે। સાચી વાત છે ભાઈ, બે પ્રકારના કરે, બે પ્રકારના કરતા હોય તો એક નાનું હોય એક મોટું હોય, બરાબર, જેને આપણે વિષમ બીજાણુ તરીકે ઓળખીએ છીએ। તો તમારો પ્રથમ ઓપ્શન જ જે છે, બરાબર, વિષમ બીજાણુ એ સાચો છે। આવા તો બે કોઈ શબ્દો જ નથી, સમસોરસ વિષમસોરસ, અને છેલ્લું સમ બીજાણુ તો અહીંયા ન જ આવે, એટલે કે પહેલામાં જ તમારો જવાબ થાય છે વિષમ બીજાણુક, બરાબર। ચલો આગળ વધીએ બીજા પ્રશ્નની અંદર। જુઓ કેટલા ડિટેલમાં, આમ એકદમ સાવ ઇઝી છે, પણ પ્રશ્ન જ્યારે એનસીઈઆરટી ડિટેલમાં જેણે વાંચી હોય એને જ આઈડિયા આવે એ રીતે પૂછેલો પ્રશ્ન છે। ચલો બીજું, સમજન્યુજનક સ્થિતિ સાથે બિનકશાધારી। ચલો ભાઈ, સમજન્યુકના ઉદાહરણો યાદ કરીએ, બરાબર। સમજન્યુકના ઉદાહરણોમાં સ્પાયરોગાયરા, ક્લેમિડોમોનાસ, ક્લેમિડોમોનાસ કશાધારી, બિનકશાધારી પૂછી છે તો અહીંયા આગળ જવાબ આવશે સ્પાયરોગાયરા, બરાબર। જો તમને અહીંયા આગળ પૂછવામાં આવ્યું સમજન્યુક અને બિનકશાધારીનું ઉદાહરણ છે સ્પાયરોગાયરા, જો તમને બિનકશાધારીના બદલે કશાધારી પૂછ્યું હોત, બરાબર, કશાધારી પૂછ્યું હોત, સમજન્યુજનક અને કશાધારી, તો તમારું જવાબ આવત ક્લેમિડોમોનાસ, પણ કારણ કે કશાધારી ન પૂછતા અહીંયા બિનકશાધારી પૂછ્યું છે, જવાબ આવે છે સ્પાયરોગાયરા। વોલ્વોક્સ તો કેવી છે? વસાહતી છે, બરાબર। ચલો નેક્સ્ટ, ઉત્ક્રાંતિના દ્રષ્ટિકોણથી। ચલો ભાઈ, ઉત્ક્રાંતિના દ્રષ્ટિકોણથી કેટલાક સમય માટે પેરેન્ટ બીજાણુજનક પર તરુણ ભ્રૂણના વિકાસ સાથે, પેરેન્ટ બીજાણુજનક પર તરુણ ભ્રૂણના વિકાસ સાથે માદા જન્યુની જાળવણી સૌપ્રથમ વખત ક્યાં જોવા મળે છે? બરાબર, તો ક્યાં આગળ જોવા મળે છે? તો ભાઈ આવૃષ તો આવે જ નહીં, કેમ? કારણ કે કેટલાક સમય માટે નહીં, એમાં તો પરમેનન્ટ પેરેન્ટ્સ ઉપર જ રહે છે, બરાબર। લીવરવર્ડ્સ અને લીલ નહીં આવે, જવાબ મળશે તમારો ત્રિઅંગી, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય માટે ત્રિઅંગીની અંદર આપણને બીજાણુજનક પર તરુણ ભ્રૂણનો વિકાસ થોડા ઘણા અંશે જોવા મળે છે, જેને આપણે બીજ પ્રકૃતિના શરૂઆત તરીકે ગણી હતી। આને આપણે બીજ પ્રકૃતિની શરૂઆત, આવું કંઈક લાઈન આપણા એનસીઈઆરટી લખેલી છે, તો બીજ પ્રકૃતિની શરૂઆત તરીકે ગણીએ છીએ।
એના પછીનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કઈ એક જોડ ખોટી છે? ચલો ભાઈ, ખોટી જોડ પૂછી છે અહીંયા આગળ, બરાબર. ખોટી જોડ પૂછી છે, જોઈ લઈએ. એક કસાધારી જન્યુ પોલિસાયફોનિયા. પોલિસાયફોનિયા એક કસાધારી ન હોતા દ્વિકસાધારી છે, એટલે કે પહેલું જ આ જોડ ખોટી છે. દ્વિકસાધારી ચલ બીજાણુ કથ્થઈ લીલમાં જોવા મળે છે, સાચું છે. કુડમલીનો પહેલો માર્ક એન્શિયામાં જોવા મળે, સાચું છે, બરાબર. અને એક કોષીય સજીવ ક્લોરેલા. ક્લોરેલા એક કોષીય સજીવ છે. કોણ ઉપયોગમાં લે છે? અવકાશ યાત્રી ખોરાક તરીકે એને ઉપયોગમાં લેતા હોય છે, બરાબર. તો અહીંયા તમારી ખોટી જોડ એક કસાધારી જન્યુ પોલિસાયફોનિયા આવે. સીધી જ બુકનું ઉદાહરણ યાદ કરવાનું છે. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયું વિધાન સાચું છે ભાઈ? બરાબર, સાચું વિધાન પૂછ્યું છે. સાચું વિધાન જોઈએ, શું કીધું છે જુઓ. અનાવૃત બીજધારીઓમાં અંડક એ અંડાશયથી બંધ ન હોય. અંડાશય એ જ થશે તમારું બીજાશય, અને ચાહે અંડાશય કહો ચાહે બીજાશય કહો, વાત તો એકની એક જ છે, બરાબર. તો બંધ ન હોય, ઓકે, બંધ ના હોય તો શું છે? અનાવૃત બીજધારી. અનાવૃતનો મતલબ થાય છે જે બીજાશય યા અંડાશયથી આવૃત નથી તેવું, બરાબર. તો આ વિધાન સાચું છે અહીંયા આગળ. બીજું વિધાન જોઈએ, સેલાજીનાલા વિષમ બીજાણુક જ્યારે સાલ્વિનિયા, ખોટી વાત છે. સેલાજીનેલા વિષમ બીજાણુક સાચું છે, પણ સેલ્વિનિયા એ પણ કેવું છે? સાલ્વિનિયા પણ ખોટું લાઈન છે. આ પણ કેવું છે? વિષમ બીજાણુક જ આવે, આ બી વિષમ છે, બરાબર. હોસ્ટેલ અનાવૃત નથી. હોસ્ટેલ એ અનાવૃત બીજધારી ન હોતા. કેવું છે? તો હોસ્ટેલ એ ત્રિઅંગીમાં આવે છે, એટલે કે એ પણ ખોટું સેન્ટેન્સ છે. અને પ્રકાંડ સાયકલ અને સેડ્રસમાં શાખા વિહીન ન હોતા શાખિત પ્રકાંડ હોય છે. કેવું હોય છે? શાખિત પ્રકાંડ જોવા મળે છે, બરાબર. પ્રકાંડ અહીંયા આગળ શાખિત હોય છે, બરાબર. ચલો નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. કોનિફર. કોનિફર એટલે જેના પર્ણો કેવા છે? તો ભાઈ સોયાકાર પર્ણો ધરાવતા હોય એ બધા આપણા કોનિફર. ને કારણે આત્યંતિક પર્યાવરણીય પરિસ્થિતિઓ, આત્યંતિક પર્યાવરણીય વિષમ પર્યાવરણીય પરિસ્થિતિઓને સહન કરવા સ્વીકારેલ છે, બરાબર. સહન કરવા. હવે જુઓ, વ્યાપક સખત પર્ણો. વ્યાપક એટલે ફેલાયેલા મોટા પર્ણો ના. તો વ્યાપક પર્ણો હોય તો પાણીનો વ્યય વધારે થાય, માટે એ ન હોય, બરાબર. આત્યંતિક પર્યાવરણ પૂછ્યું છે. સુપરફિશિયલ વાયુરંધ્ર ના. વાયુરંધ્ર કેવા હોય? નિમગ્ન હોવા જોઈએ, એટલે આ બી ખોટું છે, આ બી ખોટું છે. જાડા ક્યુટિકલ. હા ભાઈ, ક્યુટિકલનું આવરણ જાડું હોય જેથી પાણીનો વ્યય અટકાવી શકાય, બરાબર. તો પાણીનો વ્યય અટકાવવા માટે અહીંયા આગળ સોયાકાર પર્ણો. બીજું લક્ષણ થયું, એક લક્ષણ. બીજું લક્ષણ થશે પાણીનો વ્યય અટકાવે, બરાબર. પાણીનો વ્યય અટકાવે, જાડા ક્યુટિકલ, અને વાહકોની હાજરી ન હોય, ગેરહાજરી હોય, બરાબર. તો અહીંયા સાચું વિધાન થાય છે સી. સી તમારો જવાબ આવશે. જાડા ક્યુટિકલ એ આત્યંતિક પર્યાવરણમાં કોનિફરને પરિસ્થિતિઓને જાડા ક્યુટિકલના આવરણ દ્વારા પર્યાવરણમાં પાણીની જાળવણી, પર્યાવરણ સામે પાણીની જાળવણી કરવા માટે સક્ષમ હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા એ થી ઈ વિધાનો, એ બી સી ડી ઈ વિધાનો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. ચલો આ વિધાનોને આપણે જોઈએ. વિધાનોમાંથી કયું વિધાન સાચું છે, બરાબર. સાચા વિધાનોના પ્રશ્નો આપવાના છે, તો ચલો જોઈએ શું કીધા છે. પહેલું વિધાન વાંચીએ. લીવરવોર્ટ્સમાં મોસ અને હંસરાજ. લીવરવોર્ટ્સ, મોસ અને હંસરાજ જન્યુજનક મુક્તજીવી હોય છે. ભાઈ સાચું વિધાન છે. 3 લીવરવોર્ટ્સ, મોસ અને હંસરાજ 3 જન્યુજનક અવસ્થા તેમની કેવી હોય છે? મુક્તજીવી હોય છે. જ્યારે આવૃત અને અનાવૃતમાં, આવૃત અનાવૃતમાં મુક્તજીવી ન હોય. એટલે પહેલું વિધાન તમારું સાચું છે, બરાબર. ચલો બીજા વિધાન ઉપર આવીએ. અનાવૃત બીજધારીઓ અને કેટલાક હંસરાજ વિષમ બીજાણુક હોય છે. હા ભાઈ, આ બી સાચું છે. અનાવૃત બીજધારીઓ અને કેટલાક હંસરાજ વિષમ બીજાણુક હોઈ શકે છે. ફ્યુકસ, વોલ્વોક્સ અને આલ્બ્યુગોમાં. ફ્યુકસ, વોલ્વોક્સ અને આલ્બ્યુગોમાં લિંગી પ્રજનન અંડજન્યુક. સાચું છે. આ પણ સીધી લાઈન છે, બરાબર. એના પછી છે લીવરવોર્ટ્સમાં બીજાણુજનક મોસ કરતાં વધુ વિસ્તૃત હોય છે. ચલો આ વાક્યને ધ્યાનથી સમજજો ભાઈ. આ ખોટું વાક્ય છે. હવે અહીંયા ચોપડીમાં શું લખ્યું છે? જો હું એનસીઆરટીની લાઈન વાંચું છું. મોસમાં બીજાણુજનક લીવરવોર્ટ્સ કરતાં વધુ વિસ્તૃત હોય છે. આ બુકની લાઈન છે, આપણી એનસીઆરટીની લાઈન છે. મોસમાં બીજાણુજનક લીવરવોર્ટ્સ કરતાં વધુ વિસ્તૃત હોય છે. અહીંયા ઉલટું કરી દીધું.
આ મોસ અને લીવરવર્ટ્સને આમ કરી દીધા. જો આમ હોત તો સાચું થાત, બટ અહીંયા એવું નથી આપ્યું, માટે આ વિધાન કેવું થાય છે? ખોટું વિધાન થાય છે. બરાબર. બંને પાઇનસ અને માર્કેન્સિયા ડાયોસિયસ. ડાયોસિયસનો મતલબ થાય છે દ્વિસદની. ના ભાઈ, દ્વિસદની નથી. માર્કેન્સિયા તો દ્વિસદની છે, પણ પાઇનસ એ એક સદની વનસ્પતિ છે. મતલબ કે આ વિધાન પણ કેવું છે? ખોટું છે. તો ઉપરમાંથી કયા વિધાન પૂછ્યા છે? ભાઈ સાચા વિધાન પૂછ્યા છે. તો સાચું વિધાન કયું છે? તો 1, 2 અને 3. 3 સાચા વિધાનો છે. પહેલા 3 વિધાનો અહીંયા આગળ સાચા છે, પછીના વિધાનો ખોટા છે. બરાબર. ચલો નેક્સ્ટ પ્રશ્ન ઉપર આગળ વધીએ. સીધું બુકમાંથી એકદમ ઈઝી આકૃતિ વાળું પેજ યાદ રાખ્યું હોય એનસીઈઆરટી માં તો પણ યાદ રહી જાય. ચેપ્ટરમાંથી વસાહતી લીલનું ઉદાહરણ સીધું આપણું વોલવોક્સ. આમાં કંઈ બીજું યાદ કરવા જેવું છે નહીં. નેક્સ્ટ પ્રશ્ન આવીએ. જે આને અનુસરે છે તે છોડ છે એકવિધ. ચલો એકવિધ છોડ પૂછ્યો છે ભાઈ, હે ને? ચલો આની અંદર એકવિધ છોડ પૂછ્યો છે. કોણ છે? તો અહીંયા પણ આપેલા છોડમાંથી સાયકસ, કારિકા, પપૈયા, કારા અને માર્કેન્સિયા. તો ભાઈ એકવિધની અંદર જવાબ કારા છે. આ પણ સીધું ચોપડીમાં આપેલું છે કે કારા એ એકવિધ જીવનચક્ર. લીલ છે, લીલ બધા એકવિધ જીવનચક્ર ધરાવે. ચલો 10મો પ્રશ્ન. એક્ટોકાર્પસ અને ફ્યુકસના જીવનચક્ર બંને કોણ છે? તો ભાઈ એક્ટોકાર્પસ, ફ્યુકસ. તમારી લીલ આવી ગઈ. લીલ કેવી છે? આપણે હમણાં જ જોયું. લીલ છે. લીલ મોટા ભાગની બધી જ લીલ એકવિધ જીવનચક્ર ધરાવે છે એવું લખ્યું હતું, પણ એની અંદર અપવાદ હતા. બરાબર. એની અંદર 2 અપવાદો હતા અને બંને અપવાદ તમને અહીંયા આપ્યા છે. પહેલો અપવાદ છે તમારો એક્ટોકાર્પસ અને બીજો અપવાદ છે તમારો ફ્યુકસ. જેમાં એક્ટોકાર્પસ જે છે તે એક દ્વિવિધ જીવનચક્ર ધરાવતું હતું. એક દ્વિવિધ જીવનચક્ર ધરાવતું હતું. જ્યારે ફ્યુકસ જે છે, ફ્યુકસ તે દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે. બરાબર. ફ્યુકસ એ દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે. તો ઓપ્શન જોઈ લો. એકવિધ, દ્વિવિધ જોઈ લઈએ. ભાઈ દ્વિવિધ, એકવિધ ખોટું છે. એક દ્વિવિધ, હા, એક્ટોકાર્પસ માટે એક દ્વિવિધ અને ફ્યુકસ દ્વિવિધ. વિધાન બી સાચું છે. તો અહીંયા તમારો સાચો આન્સર થાય છે વિધાન બી. બરાબર. ચલો અને ધ્યાનમાં આપીશું અપવાદ છે આ બંને, આ ખાસ ધ્યાનમાં રાખીશું આપણે. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન ઉપર આગળ વધીએ. 11મો પ્રશ્ન છે વનસ્પતિના જીવનચક્ર અનુસાર જોડકા જોડો. ચલો અહીંયા તમને વનસ્પતિનું જીવનચક્ર પૂછી લીધું છે. બરાબર. અને એમાંથી સાચા વિકલ્પને પસંદ કરવાનો. ચલો વિકલ્પોને આપણે સાઈડમાં રાખીએ. પહેલા આપણું કોષ્ટક જોઈ લઈએ. શું શું લખ્યું છે, કયા કયા ઉદાહરણ આપ્યા છે. તો સ્પાયરોગાયરા, હંસરાજ, ફ્યુનારિયા અને સાયકસ. બરાબર. ચલો જોઈ લઈએ ઓપ્શન સામે શું છે. ચલો સ્પાયરોગાયરા કેવું હોય ભાઈ? બરાબર. પહેલા તો જોઈ લો કે સ્પાયરોગાયરા કેવું હોય. તો સ્પાયરોગાયરા માટે સાચી પરિસ્થિતિ કઈ છે? તો સ્પાયરોગાયરા એ દ્વિકીય અને મુક્તજીવી હોય. બરાબર. હમણાં જ જોયું. આની પહેલા જ જુઓ આપણે પ્રશ્ન નંબર જુઓ, પ્રશ્ન નંબર 7માં જ આપણે જોયું હતું કે ભાઈ લીવરવર્ટ્સમાં, મોસમાં અને હંસરાજમાં જન્યુજનક અવસ્થા મુક્તજીવી હોય. બરાબર. તો અહીંયા હવે મુક્તજીવીની અંદર જોઈએ તો ચલો સ્પાયરોગાયરામાં શું આવે? તો ભાઈ પ્રભાવી દ્વિકીય મુક્તજીવી જન્યુજનક. એનો મતલબ શું થયો? તો જન્યુજનક અવસ્થા પ્રભાવી છે. બરાબર. દ્વિકીય છે અને મુક્તજીવી છે. દ્વિકીય અહીંયા આગળ 2n, પ્રભાવી જન્યુજનક એટલે કે જન્યુજનક અવસ્થા 2n છે. તો સ્પાયરોગાયરામાં આ સાચું છે. બરાબર. ચલો બીજું જોઈએ. ઓપ્શન જોઈએ. પ્રભાવી દ્વિકીય બીજાણુજનક, બીજું છે હંસરાજ. બરાબર. ચલો હંસરાજ જોઈએ. હંસરાજમાં શું સાચું આવે? તો પ્રભાવી દ્વિકીય બીજાણુજનક વાહક વનસ્પતિ અત્યંત ઘટાડા સાથે નર અથવા માદા જન્યુજનક ધરાવે. ના, હંસરાજમાં ઘટાડો ના હોય તો શું હોય? તો એના પછીનો અહીંયા જોજો. પ્રભાવી દ્વિકીયક 2n બીજાણુજનક જોવા મળે છે. ઘટાડેલો જન્યુજનક છે અને વૈકલ્પિક રીતે પ્રસુકાયક કહેવાય. યસ, આ લાઈન ખાસ છે જે હંસરાજ માટે જોડેલી છે. બરાબર. હંસરાજમાં અહીંયા આગળ આ જવાબ થશે તમારો પ્રભાવી દ્વિકીય બીજાણુજનક અને પ્રસુકાયક હંસરાજમાં આવે છે. બરાબર. એના પછી ત્રીજું છે તમારો ફ્યુનારિયા. ફ્યુનારિયાની અંદર વૈકલ્પિક પ્રભાવી બહુકોષીય બીજાણુજનક અવસ્થા જોવા મળે છે. તો આવી ગયું કે બહુકોષીય બીજાણુજનક વૈકલ્પિક અવસ્થા ફ્યુનારિયામાં હોય. બરાબર. એટલે કે ફ્યુનારિયાની અંદર આવે છે. અને વધ્યું તમારું સાયકસ. તો સાયકસની અંદર પ્રભાવી
સાયકસની અંદર પ્રભાવિત દ્વિકીય 2n બીજાણુજનક વાહક વનસ્પતિને ઘટાડા સાથેના નર કે માદા જન્યુજનક દર્શાવે છે. બરાબર, નર કે માદા જન્યુજનક અવસ્થા દર્શાવતા હોય છે. બરાબર, જેમાં દ્વિકીય બીજાણુજનક હોય છે અને એકકીય જન્યુજનક જોવા મળે છે. બરાબર, તો ચલો હવે જોડી દો ઓપ્શન કયો સાચો છે. આપણે એ ની અંદર સ્પાયરોગાયરામાં 2, તો એમની અંદર અગેન જુઓ, એમાં 4, 2, 3 અને 2 એટલે કે બી અને સી બે ઓપ્શન જોવાના છે. ચલો આ બે સાચા છે. પછી છે બીજું બી હંસરાજ, હંસરાજમાં ત્રીજું, ચલો આ બી સાચું છે અને આ બી સાચું છે. બરાબર, એના પછી છે સી ફ્યુનારિયા, ફ્યુનારિયાની અંદર આંશિક રીતે આશ્રિત. ઓકે, આ સાચું છે પણ અહીંયા આગળ ખોટું છે. બરાબર, તેનો મતલબ અહીંયા તમારો જવાબ થાય છે ઓપ્શન નંબર બી. બરાબર, ચલો નેક્સ્ટ પ્રશ્નમાં આગળ વધીએ. નીચેનામાંથી કઈ લીલ મેનિટોલને અનામત ખોરાક સામગ્રી તરીકે સંગ્રહ કરે છે? બહુ જ ઇઝી આન્સર. જો કોઠો યાદ કર્યું હોય, કોષ્ટક આપેલું છે, લીલ વાળું કોષ્ટક શરૂઆતમાં જ છે. જો ત્યાં યાદ કર્યું હોય તો ત્યાંથી જ આપણને આન્સર મળી જાય છે. બરાબર, કે મેનિટોલને અનામત ખોરાક તરીકે કોણ સંગ્રહ રાખે છે ભાઈ? તો જવાબ સીધો જ ખબર છે, એક્ટોકાર્પસ. એક્ટોકાર્પસની અંદર મેનિટોલ તરીકે ખોરાકની સામગ્રીનો સંગ્રહ થતો જોવા મળે છે. બરાબર, તો એક્ટોકાર્પસ અહીંયા તમારો જવાબ થાય છે. નેક્સ્ટ પ્રશ્ન આવીએ, કયું વિધાન ખોટું છે? ચલો અગેન નેક્સ્ટ વિધાન જોઈએ. ખોટું વિધાન પૂછ્યું છે. બરાબર, ચલો લીલ તાત્કાલિક વાતાવરણમાં, લીલ એ તાત્કાલિક વાતાવરણમાં ઓગળેલા ઓક્સિજનનું સ્તર વધારે છે. હા ભાઈ, સાચી વાત છે કે વાતાવરણમાં જે પણ ઓક્સિજન ઓગળે એનું સ્તર લીલ વધારે છે. બરાબર, તો વિધાન સાચું છે. બરાબર, ચલો એના પછીનું જોઈએ. લાલ લીલમાંથી આલ્જીન અને કથ્થઈ લીલમાંથી કેરેજીન. ખોટું છે. બરાબર, ખોટું વિધાન છે. લાલ લીલમાંથી એલ્જીન ન મળે, લાલ લીલમાંથી તો જેલેડિયમ અને ગ્રેસિલારિયા હતું, અગર અગર મળતું હતું. બરાબર, તો અગર અગર એ ગેલેડિયમ નહીં, અહીંયા આગળ જેલેડિયમ. જેલેડિયમ. બરાબર, ગેલેડિયમની જગ્યાએ અહીંયા આગળ આવશે જેલેડિયમ અને ગ્રેસિલારિયામાંથી મેળવવામાં આવે છે. આ બી સાચું છે વિધાન. અને લેમિનારિયાને સરગાસમ ખોરાક તરીકે વપરાય છે. લેમિનારિયા સરગાસમ એ ઉત્કૃષ્ટ ખોરાક છે, પ્રોટીન સભર ખોરાક છે. તો અહીંયા ખોટું વિધાન તમારું થાય છે વિધાન નંબર 2. લાલ લીલમાંથી એલ્જીન અને કથ્થઈ લીલમાંથી કેરેજીન મળે છે. આ ખોટું વિધાન છે, મતલબ તમારો જવાબ અહીંયા આગળ થાય છે બી. બરાબર, ચલો નેક્સ્ટ પ્રશ્ન આવીએ. નીચેનામાંથી કયું ખોટી જોડ દર્શાવે છે? ચલો અહીંયા જોડ આપી છે તમને. ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે કરે છે અને સામે તમને લીલનું ઉદાહરણ દર્શાવેલું છે. બરાબર, જેમાં એક્ટોકાર્પસ, ફ્યુકોઝેન્થિન, બરાબર, યુલોથ્રિક્સ, મેનિટોલ, પોરફાયરા ફ્લોરિડિયન સ્ટાર્ચ અને વોલ્વોક્સ સ્ટાર્ચ સ્વરૂપે. તો ભાઈ વોલ્વોક્સમાં સ્ટાર્ચ સાચું છે, પોરફાયરા ફ્લોરિડિયન સ્ટાર્ચ બી સાચું વિધાન છે. બરાબર, એક્ટોકાર્પસ, યુલોથ્રિક્સ, યુલોથ્રિક્સ હમણાં જો મેનિટોલમાં આવે, એક્ટોકાર્પસ આમાં આવે, એટલે આ વિધાન ખોટું છે. બરાબર, આ વિધાન તમારું આ ખોટું છે. અને એક્ટોકાર્પસ ફ્યુકોઝેન્થિન તો કરે જ, મતલબ કે અહીંયા આગળ તમારો જવાબ થાય છે ઓપ્શન નંબર બી. બરાબર, ઓપ્શન નંબર બી અહીંયા આગળ આપણો સાચો જવાબ થાય છે. બરાબર, તો સીધી ચોપડીની લાઈનો છે. જો ઉદાહરણો મોસ્ટલી પૂછાતા જોવા મળે છે. બરાબર, તો ધ્યાનથી આનું એકવાર બુકનું રિવિઝન કરીશું અને પીવાયક્યુની પેટર્નને સમજીને આના ક્વેશ્ચનને સોલ્વ કરીને ક્યાં વધારે ફોકસ કરવાની જરૂર છે એ સમજીને એ ટોપિકનું વારંવાર રિવિઝન કરતા રહીશું. ક્યાંય પણ ડાઉટ લાગે તો આપણા પ્લેટફોર્મ ઉપર આ ચેપ્ટરના વિડીયો અવેલેબલ છે, ત્યાં જઈને તમે એના ડાઉટ વગેરે ક્લિયર કરી શકો છો અને સારી રીતે સમજી શકો છો. આના પછીના કેટલાક જે MCQs છે એને આપણે આના પછીના લેક્ચરમાં બીજા ભાગમાં જોઈશું. તો અત્યાર પૂરતે અહીંયા સુધી રાખીએ છીએ. અમારા વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરો અને હંમેશની જેમ અમારી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.